જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, આજે આપણે છેલ્લા 3 વિડીયોમાં આપણા એક 3 મિત્રો દ્વારા અલગ અલગ કોમેન્ટ થઈ છે એની માટે ચર્ચા કરીશું. એમાં એક છે રાહુલ પટેલ, એક છે ધનપાલ રોતે અને એક છે કિરણ પટેલ. કોમેન્ટ મિત્રો તમે દરેક 3 વિડીયોમાં તમે જાતે વાંચી લેજો, કારણ કે વિડીયો જો કોમેન્ટ હું વાંચવા જઈશ તો ઘણું લાંબુ થઈ જશે. પણ ત્રણેય મિત્રોને મારું એક નિવેદન છે કે તમે જે કાંઈ કોમેન્ટ કરી છે, ઠીક છે, તમે જે કરી તમને જે યોગ્ય લાગી એ કોમેન્ટ કરી શકો છો. દરેક કોમેન્ટ કરવાનો હકદાર છે. આપણા દરેક ફોલોવર્સ અથવા જે કંઈ જોતા હોય પણ કોમેન્ટ કરી શકો છો. પણ હું તમને એક વાત જણાવવા માગું છું ત્રણેય મિત્રોને, કે તમે આટલા આધાર પુરાવા રજૂઆત કર્યા પછી પણ તમે જો એમ કહેતા હોય કે અમે ખોટા, તો પછી આનાથી વિશેષ તો અમે તમને કાંઈ કહી શકીએ એવું નથી. પણ તમે જે કોમેન્ટ કરો છો એમાં એક સવાલ તમે સાબરડેરીના સત્તામંડળને તો પૂછી જોજો. તમે એમને તમારા ગામની મંડળી વતીથી કે તમે ડાયરેક્ટ કાંઈક રજૂઆત કરજો તો તમને સત્ય શું છે એ સમજાશે. અને જો અમે ખરેખર તમને અમારી લડત ખોટી લાગતી હોય તો તમે તમારા ગામમાં તમારા પશુપાલકોને ભેગા કરજો, બરાબર? તમે એક મિટિંગ બોલાવજો આજુબાજુના ગામડાઓ સાથે, કે તમારા તાલુકાની એક મિટિંગ બોલાવજો. તો અમારી પાસે શું છે, અમારી પાસે શું એવિડન્સ છે, અમારી માગણી શું છે, એ અમે તમારી સાથે રૂબરૂ ચર્ચા કરીશું. તમારો કોન્ટેક્ટ નંબર આપજો, તમારું એડ્રેસ આપજો, કારણ કે અમારી માગણી સાચી છે તો તમારી સાથે શેર કરવામાં અમને કોઈ તકલીફ નથી. યા તો પછી તમે સાબરડેરીના કોઈ સત્તામંડળ સાથે તમે પણ કદાચ સામેલ હોય તો અમે તો જાણતા નથી, કાંઈ આક્ષેપ ન કરાય આવો, પણ તમે સત્ય પૂરું જાણતા નથી એવું અમને લાગે છે. તો સત્ય જાણવાની કોશિશ કરો, અમને પણ મળો એક વખત. ને અમારી કોઈ ખોટી વાત હોય, ખોટી માગણી હોય, ખોટી રજૂઆત હોય તો તમે અમારી સાથે આવીને એમાં સુધારો કરી શકો છો. અમે કોઈ એવું નથી કે તમારા જેવા વ્યક્તિઓની અમારે જરૂર નથી, કે અમે પશુપાલકોની વાત સાંભળતા નથી, કે માત્ર પશુપાલકો રજૂઆત કરે ને અમે ડિક્લેર કરી દઈએ છીએ એવું નથી. ઘણા પશુપાલકોની ફરિયાદ હોય છે, પણ એ ફરિયાદમાં સત્ય શું છે અમે પહેલી જાણવાની કોશિશ કરીએ છીએ. ખરેખર ઘણી વસ્તુઓના આધાર પુરાવા અમે મેળવવાની કોશિશ કરીએ છીએ, પણ ઘણી વખત ન પણ મળે અને ઘણી વખત મળે પણ છે. પણ સત્ય તો જે છે એ દરેક પશુપાલકો જાણે છે. તમે તમારા ગામમાં પણ પશુપાલકો હોય તો તમે પૂછી શકો છો, અને તમારું નામ સરનામું આપજો તો હું તમારો સંપર્ક સામેથી કરીશ, અને અમારી પાસે બીજા જે કાંઈ એવિડન્સ છે એની હું તમારી સાથે ચર્ચા કરીશ. અને અમે ક્યાંય ખોટા માર્ગે જતા હોય તો તમે અમને સલાહ સૂચન કરી શકો છો. બાકી 100% સાબરડેરીનું સત્તામંડળ પશુપાલકોનું શોષણ કરે છે, અને દરેકે દરેક જેના આધાર પુરાવા આવતા દરેક વિડીયોમાં હું એના મુદ્દાસર ચર્ચા કરીશ. અને તમે આવતા દરેક વિડીયો જોશો તો તમને ખરેખર ખબર પડશે કે મારી વાત સાચી છે કે ખોટી છે. અને સાચી હોય તો સહકાર આપજો, અને ખોટી હોય તો અમે સુધારો કરવા માટે તૈયાર છીએ. એટલે તમારો સંપર્ક અથવા તમારું સરનામું, કોન્ટેક્ટ નંબર આપશો તો અમે સામેથી અમારી પશુપાલક સમાજની કમિટી તમારો સંપર્ક કરશે, અને તમે તમારું નામ સરનામું આપો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.